अरे क्यों पैसा पैसा करते हो तुम, पैसे पे क्यों मरते हो? હાલી જળ દેવી ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. કપડા ધોતી વખતે જે ગજવામથી પૈસા મળ્યા હોય ને એ આ લોકોએ ક્યારેય પાછા આપ્યા જ નથી. હક છે અમારો હક. આ લઈ લે ચાલ હવે સોંગ સાંભળ. અને 2 પ્રકારની અગરબત્તી આવે છે. સુગંધવાળી. બોલવા દે ને મને. હા 2 પ્રકારની અગરબત્તી આવે છે, ભગવાન માટે અને મચ્છર માટે. ભગવાન આવતા નથી ને મચ્છર જતા નથી. લા યાર બહુ કરી તમે તો. એક કામ કરો, તમે હમણાં એક નાનકડી જપ્પી લઈ લો, ત્યાં સુધી હું મસ્ત ગીત વગાડું. અત્યારે એક બીજું તને કહી દઉં. શું પાછું? વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય ને પણ આજ દિન સુધી એ ખબર જ નથી પડી કે શું કામ કામના દિવસે જ સવારે બહુ ઊંઘ આવે અને રજાના દિવસે આંખો વહેલી ખુલી જાય. એની માને લા યાર તમે હુઈ જાઓ, ખરેખર ઊંઘ ચડી. અરે મારે હિંચ લેવી છે. શેની હિંચ બે હવે તારે અહીંયા હિંચકી ચડી જાય એનું કઈ નહીં. લા તમે ઝઘડશો નહીં યાર. અરે આવું જ કરે છે. બાકી તું વિચાર કર ભઈલું, હસબન્ડ કેવો હોવો જોઈએ? કેવો? વાઈફ તૈયાર થતી હોય ને તો એને આમ સેફટી પિન મારી આપે. ત્યાં જાનેલી પેલા કુવામાં નાખવાના દોરડા આવે ને જાડા, એવી તો તારી ચોલીની દોરીઓ બને છે. પાછળથી તો રણતુંગાને બાંધ્યો હોય એવું લાગે. એમ સોરી, હું તારી સામે જુઠ્ઠું બોલ્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી બસ. અને દોસ્તો, તમને પણ એક સલાહ આપું છું. પત્ની સામે જુઠ્ઠું બોલતા પહેલા 100 વાર વિચારજો અને સાચું બોલતા પહેલા 1000 વાર વિચારજો. એમ નહીં, એટલા બધાની સામે પ્રતિજ્ઞા લો કે આજ પછી ક્યારે લફડું નહીં કરો. ચલો. ભલે ભાઈ, હું પ્રતિજ્ઞા લઉં છું, તમે પણ મારી સાથે પ્રતિજ્ઞા લો, ક્યારેય લફરું નહીં કરો. અને ભૂલે ચૂકે જો લફરું થઈ જાય તો મારી જેમ પકડાતા નહીં. અરે મારી રાણી, મશ્કરી કરું છું. જો આમાં કેવું છે, જ્યારે પણ પત્ની પર ગુસ્સો આવે ને તો થોડીક વાર શાંત રહીને એવું વિચારવાનું કે આના પહેલા જ્યારે તમને ગુસ્સો આવ્યો તો કે તમે કરેલો, ત્યારે તમે એનું કશું પણ બગાડી શક્યા હતા નહીં ને, તો શું કામ ગુસ્સે થવાનું? લા Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. એવું જ હોય. પતિ હોય ને પતિ, એ પતંગ જેવો જ હોય. તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાસીમાં જ જતો રહે. ચૂપ રહો હવે. આગળની અગાસીમાં કોઈ આઈતી સુવર્ણા કરીને એની સાથે ખબર નહીં શું કરતા હતા. શું કરતો નહીં, મને કઈ આવડે પતંગ ચગાવતા? હું કઈ વાતચીત કરતો હતો. તો તમારી વાતચીત એટલી બધી વધી ગઈ કે સાંજે પાછા તમે એને ઘરે મૂકવા જવાના હતા. તો કાલી આવે ને આમ જ પૂછ્યું. હવે મેં કહું કે ચાલો તમને હું ડ્રોપ કરી દઉં એમ. પણ પેલી એ મસ્ત જવાબ આપ્યો ને તમને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી. હાલ હવે કાકા આવો જવાબ આપી દીધો તમને. હા, મને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી આવું બોલીને પાછી એ રિક્ષામાં બેહી ગઈ, જાણે રિક્ષાવાળો એના ફોઈનો છોકરો હોય. સોરી કીધું ને ભાઈ, સોરી યાર. કાકા શાંતિ રાખો, એસી માં બેસો છો તોય આવું કરો છો. અલા એ જ તો કહું છું, મારો વારો જ નહીં આવતો યાર. જો બાજુ તું શાંત રે, મને કહી દે. આ શું કરે ખબર છે? આ એસી ચાલુ કરીને રૂમમાં બેઠી હોય અને પેલું પેપરમાં ની પેલી આડી ચાવી ને ઊભી ચાવી એવું લઈને બેન ભર્યા જ કરે. અને પછી હું અંદર જાઉં જો ભૂલમાં તો શું કે ખબર, પેલા 4 અક્ષરનો આ શબ્દ આપો, 3 અક્ષરનો ઉભો શબ્દ આપો, એટલે માણસ જાય ક્યાં યાર? એમાં પણ આમનું ઝીરો નોલેજ છે. હું યાર હવે તારી હમણાં રે ને તારી હમણાં તો બસ એ ગીત મૂકી દઉં છું યાર. ગરમીમાં ખરેખર તમારું મગજ ગયું છે યાર. ઠંડુ પાણી પીઓ લો. જો મારી વાત શાંતિથી સાંભળી લેજો. તને કહું, સોસાયટીની બધી આની બેનપણીઓ છે ને એ બપોરે આવે છે અને અંદર એસી ચાલુ કરીને રૂમમાં બેઠા હોય છે શાંતિથી. હવે તું વિચાર કર, 12-15 જણા ભર્યા હોય, એમાં તંબુરોલા ઠંડક લાગવાની તને. અને અંદર જવું તો વાતો કેવી એ લોકોની, હે કે પેલી મંગળા માસીની દીકરી કોક હારે ભાગી ગઈ, પેલી ભદ્રાને ડિલિવરી પ્રોબ્લેમ છે તો બાબો નથી થતો. અલા પણ હું એમ પૂછું, ભદ્રાને બાબો ના થાય એમાં મારો વાંક? ચૂપ રહો હવે. તો પણ બપોરે શું કરો છો તમે? કઈ નહીં, હું આ એસી માં અંદર એની બેનપણીઓ સાથે બેઠી હોય અને હું બહાર રૂમમાં છાપું પકડીને આમ હવા ખાતો. બીજું હું યાર. એટલે પણ પંખો તો ચાલુ કરાય ને ભાઈ. કશેક તો લાઇટ બિલ બચાવવું પડશે ને. મેં તો હું કરું છું અત્યારે ડિઓડ્રન્ટ છાંટી કાઢવાનું પછી હવા ખાવાની, એટલે આમ થોડુંક એ થાય, આમ ઠંડક જેવું લાગે. મજબૂરી છે લા. તું એક મજબૂરીનો ભાવ આવે ને એવું કઈ ગીત વગાડ દે. પેલું રોડ વાળું પેલું ગીઝર આવે ને, હે પેલું સિંગલ રોડ વાળું ગીઝર ના આવે, પેલા ડોલમાં નાખીને પાણી ગરમ કરતા હતા આપણે હોસ્ટેલમાં. લા તેનું શું કર્યું? શાકના રસમ ગાળી દીધું, એવું મસ્ત ગરમ ગરમ થઈ ગયું શાક. ખીસરથી શાક ગરમ કર્યું? બોલો આવું કરે છે. તપાલ લાઇટર નતું મળતું કહું છું તે. ત્રીજા ડ્રોવરમાં મૂકે લાઇટર.
ખોટું બધું હોદાહોદ કરવાનું, ત્રીજું ડ્રોવર ખોલવાનું, આમ વળવાનું, લાઇટર પ્લેટફોર્મ પર મૂકવાનું રાખજે હવે, સમજી ગઈ તું? કશું એક્સ્ટ્રા કામ તો કરવું જ નથી તમારે. તો તમે તું મારી સામે હોશિયારી ના મારીશ. લા કાકા શું થયું? ના તું જોજે, દૂધ ઉભરાતું હોય ને ત્યારે તે જોયું છે બહેનો કેવી સડસડાટ રસોડા તરફ દોડે. હા તો તને શું લાગે છે દૂધની ચિંતામાં? ના શું ના ઉપરાઈ ના જાય એની ચિંતા. ના, ઉભરાયા પછી પેલું ગેસ અને પ્લેટફોર્મ પર પોતું ના મારવું પડે ને એટલે દોડાદોડ કરો તમે. હટ અરે હાટ! લગભગ સવારથી સરકારી મકાન પર પ્લાસ્ટર મારતી હતી એટલે એટલે સવારથી તૈયાર થતી હતી એમ. બે હું યાર. હેલો. હેલો કાકી, કેમ છો? અરે ભઈલું કેમ છે તું? એકદમ મજામાં કાકી, મિસ યુ યાર. કે તારા બાપુ બાજુ બેઠો છે હા કે? કાકા સાંભળો, હું કડવા ચોથના દિવસે છે ને કશું ખાવાની નથી. પણ તે આવું મગજ ખાવાથી પણ વ્રત તૂટી જાય હા કે? જાઓ ને. વ્રત 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 મને તો એક તો આ વ્રત જ નહીં ગમતું. હું થયું લા પાછું તમને? આપણા માટે કહું છું, પુરુષો માટે. તે આપણા માટે જ કરે છે. દરેક પુરુષ તને આમ ઘરડા લાગે ને એની વાઈફ ઓલવેઝ યંગર લાગે એવું કેમ બોલ? હવે એવું તો મને એવું ખબર. આ લોકો વ્રતમાં શું બોલે, મારી ઉંમર પણ મારા પતિને લાગી જાય. એમાં પેલો ડોહા જેવો દેખાતો હોય અને આ 30 વર્ષની દેખાતી હોય. હસીશ નહીં આવે. હેપી કડવા ચોથ કહી દે બધાને. ચાલ. અરે હેપી કડવા ચોથ. હમણાં નીકળું છું બહાર. કઈ જાય છે? મારી ફ્રેન્ડ કરીને સંગીતા, હા, એને છે ને મારે કંઈક અપાવવું છે યાર. હું અપાઈશ તું એને. એટલે એકચ્યુઅલી છે ને હમણાં અમે 2 જણ વચ્ચે ગયા હતા ને, હું ને સંગીતા, તો અમે સમોસા ખાતા હતા ને, તો પૈસા આપતી વખતે સંગીતાએ મને આગ્રહ કર્યો કે ના ના હું આપી દઉં એમ. હા તેવું હવે મારે પણ કરવું છે. કઈ જાય છે? હું છે ને જ્વેલરીની દુકાનમાં જાઉં છું. આ જ્વેલરી માટે આગ્રહ હોય? કાકા એ હેલો, હા. નાસ્તાની લારીએ હોય કે ચલો હું આપી દઉં પણ જ્વેલરી માટે ના હોય એવું. અરે કરવા દો ને મને. અરે યાર આ તને વ્યવહાર ખબર જ નથી પડતી યાર. ચલો એ બધું છોડો, તમે મને કહો કે મને શું આપું. મને શું પૂછે છે? આમ છે ને આમ યાદ રાખે ને એવું મારે કે આમ એને તોડી નાખે એવું આપવું છે. તોડી નાખ ભાઈબંધી તોડી નાખ. ચૂપ રહો, બોલો ને. એ શું રિંગ આપી દે. હવે જ્વેલરીના શોરૂમમાં જાય છે તો રિંગ આપી દે. રિંગ ના, મારે એને કઈ મોટું આપવું છે. તો ટ્રકનું ટાયર આપલી તો છે ને યાર. બેન ના અપાય. હેલો, જો હું તમને સમજાવું, પત્નીની જે કોઈ ખામીઓ હોય ને એના પર કોઈ દિવસ વિવાદ નહીં કરવાનો. કેમ એવું? હા, તો જો એ ખામીઓ ના હોત તો તમારાથી સારો પતિ ના મળ્યો હોત એને. હા એ બરાબર. એટલે બહુ હોશિયારી મારવાની જ નહીં. બીજું એ કે પત્નીને ક્યારે જુઠ્ઠું નહીં બોલવાનું. એવું કેવું? હા, કેમ કે તમે પકડી જ જાવલા. તમને ઓલવેઝ એ વાત જ પૂછે જે પહેલેથી એને ખબર હોય. બધું અનુભવ પરથી કહું છું લા. બાકી તમને કહી દઉં, આપણી ભારતીય પત્ની પાસે એવી તાકાત હોય છે ને સાહેબ, કે જે દિવસે એ આપણી સલામતીની દુઆ કરે ને તે દિવસે તમારા ગજવામાં પડેલી સિગરેટ પણ તૂટી જાય. ક્યાં વાત હે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. એટલે હવે હમણાં છે ને તારી કાકી પેલું રાંધવાના શો જોયા કરે છે, રસોઈ શો ને કિચન એક્સપ્રેસ ને એવું બધું. હા તો મેં એક દિવસ કીધું, મેં આખો દિવસ આ બધું જો કરે છે, આ કિચન એક્સપ્રેસ રસોઈ બધું, પણ આનો કઈ ફાયદો થયો? તે મને શું કે ખબર જો કે તમે કોણ બનેગા કરોડપતિ જોયા કરતા હતા. હું કઈ બોલી કે એટલે આપણે ટૂંકમાં એની અડફેટમાં નહીં આવવાનું લા. તો આપણને સંભળાઈ દે. ખ્યાલ આવ્યો ભાઈ વિશ્રાણી સાહેબ? તે અત્યારે કેમ હા આવ્યો ખ્યાલ આવ્યો, હું નહીં બોલે. હવે એમને સાંભળી લીધું એમણે. હા તો બસ સોંગ વગર ચાલ. અરે ક્યું પૈસા પૈસા કરતે હો તુમ, પૈસે પે ક્યું મરતે હો. હાલી જળ જેવી આ ખર્ચો કરાવશે જ. આમે ઇતિહાસ છે. કપડા ધોતી વખતે જે ગજવામથી પૈસા મળ્યા હોય ને એ આ લોકોએ ક્યારેય પાછા આપ્યા જ નથી. હક છે અમારો હક. આ લઈ લે ચાલ હવે સોંગ સાંભળ. કોણ છે? અરે હું છું, ખોલો. અરે વાવ કાકી આયા. આયું બરફનું રીંચ આવ્યું. અરે સોલિડ ન્યૂઝ છે. આ તો તું લિક્વિડ કરી નાખ. એટલે બોલ ફટાફટ એમ. અરે આપણા સોસાયટીનો દરજી ખરો ને, ભૂપેન્દ્ર. હા ભોપો, તે ભાગી ગયો. કોની જોડે? અરે આખા ફેમિલી જોડે. આમ ચૂપચાપ કીધા વગર છું થઈ ગયો. સોસાયટીમાં ખબર છે બધા ટેન્શનમાં જ છે. કોઈની સલવાર લઈ ગયો, કોઈના જબ્બા લઈ ગયો, કોઈનું પેન્ટ શર્ટ લઈ ગયો, કોઈના કુર્તા પાયજામા લઈ ગયો, બધાનું કંઈક ને કંઈક લઈ ગયો. તો તું શેની ટેન્શનમાં છે? તારું શું લઈ ગયો? મારું માપ લઈ ગયો. તો તારું માપ લઈ ગયો એમાં શું છે? પણ લઈ ગયો ને. પણ આ તો કઈ નહીં, તંબુ સીવશે. લે શાંતિ રાખો તંબુવાળી. મારે છે ને પેલો પ્લાઝો સીવડાવવાના હતા એની પાસે. હું પ્લાઝો પ્લાઝો યાર કાકા, પેલું નીચેથી આમ એકદમ આમ પેલું પહોળું આવે, પેલું બેલ બોટમ નતા પહેરતા છોકરાઓ, એવું આ કઈક છોકરીઓનું આવે છે. હા છોકરીઓ પહેરે છે. ઈ સાંભળ ને,
હું શું કહું ભલું બોલો ને કાકી બોલો ને, તમે બોલો ને હું ના સાંભળું એવું તો ના જ બને ને. ચાને હવે સાઉથ તો બોલને પણ બોલ હવે હોશિયારી હો, ખોટી ખોટી હું હસ્યા કરે, બોલને જે કેવું હોય. હા એટલે હું એમ કહેતી હતી કે ભલું તું છે ને આમ એકદમ આમ માથે આમ ટકલું કરાવી દે મસ્ત, અને આમ અડધું માથા પર અને અડધું બોચી પર એવી રીતે મસ્ત ટેટુ કરાય, અને કાનમાં બાલી પહેર, મસ્ત લાગીશ એકદમ હેન્ડસમ. લે આપ જવાબ હવે આપ. બધું કાકીનું માનવા તૈયાર છે ને તો કરા હવે. ના ના આ તો યાર એકદમ એટલે કાકી આ તો થોડું જુદું ના લાગે? આમ થોડું નહીં, આમ જોવા જે ખાસું જુદું લાગે કાકી. ટૂંકમાં ના સારું લાગે કેને પણ આ તો એક થોટ હતો. પણ તારો એક થોટ એને રૂપિયાની પીપરમીટ જેવો કરી નાખે ને.